આજે કીટી છે એટલે બધા 22 મેમ્બર અહીંયા જમવા આવ્યા છે. બહુ સરસ કાઠિયાવાડી ભોજન છે આખું. એમાં ઓળો, બટેટાનું શાક, સેવ ટમેટાનું શાક, વઘારેલો રોટલો, ખીચડી, કઢી, એક્સિલન્ટ. આમાંથી એકેમાં તમે કહો ને કે આ શું માઇનસ પોઈન્ટ છે એ ગોતવું પડે આપણે. એટલું સરસ. અને એકેમાં ગરમ મસાલા એકે વાપરા નથી. એમ લાગે આપણે ઘરનું જ ફૂડ ખાઈએ છીએ. જગ્યા અમે હોસ્ટેલમાં રહી, ઘર જેવું લાગે. અમે રોટલો ખાઈએ તો અસલમ ઘર જેવો લાગે. રોટલો ખાતા હોય. લોકો વધારે કયું ફૂડ ખાવાનું પસંદ કરે છે? ખાસ કરીને રાજકોટના લોકો દેશી ખાણું વધારે પસંદ કરે છે, જેમાં બાજરાના રોટલા છે, ભાખરી છે, પરોઠા છે, થેપલા છે. હેલો રાજકોટ, આજે આપણે આવી ગયા છીએ યુનિવર્સિટી રોડ પર ફેમસ કાઠિયાવાડી ફૂડ ખાવા માટે. અને અહીંની સ્વીટ છે ને ખૂબ જ વખણાય છે. ભાખરીનું ચૂરમું અને રોટલાનું ચૂરમું આ તમને ઘણી ઓછી જગ્યાએ જોવા મળશે. અને બીજી અહીંની હોસ્ટ સેલિંગ આઇટમ છે વઘારે રોટલો અને ગિરનારી ખીચડી. અને અહીં છે ને વિદ્યાર્થી, ડોક્ટર અને એમના હોસ્પિટલના સ્ટાફ કેન્ટીન હોય છે, છતાં પણ અહીંયા કાઠિયાવાડી ફૂડ ખાવા માટે આવે છે. અને આમની ભાખરી એટલી ફેમસ છે કે લોકો અહીંયા સવારે છે ને ચા અને ભાખરી ખાવા માટે આવે છે. અને હું આવી ગયો છું યુનિવર્સિટી રોડ પર ફેમસ જોગમાયા રેસ્ટોરન્ટ. ચાલો હવે આપણે છે ને રેસ્ટોરન્ટના ઓનર સાથે વાત કરીએ. એમ છો? મજામાં? મજામાં. તમે? અરે બસ મજા. જોગમાયા રેસ્ટોરન્ટના ઓનર છે. તો અહીંયા છે ને લોકો વધારે કયું ફૂડ ખાવાનું પસંદ કરે છે? ખાસ કરીને રાજકોટના લોકો દેશી ખાણું વધારે પસંદ કરે છે, જેમાં બાજરાના રોટલા છે, ભાખરી છે, પરોઠા છે, થેપલા છે. જે રાતે એક માહોલ જોવા મળે છે તમને જોગમાયાનો, ખાસ કરીને બાજરાના રોટલા અને ઓળા માટેનો, ભાખરી અને દહીં તીખારીનો. આપણે અહીંયા શુદ્ધ દેશી ઘીમાં ભાખરીનું ચૂરમું, રોટલાનું ચૂરમું, રોટલીનું ચૂરમું પણ અવેલેબલ છે. અને અહીંના મેજોરિટી વર્ગ વિદ્યાર્થી વર્ગ છે, જે ખાસ કરીને જોગમાયાનું ફૂડ પસંદ કરે છે. અને રાજકોટવાસીઓએ પણ જોગમાયાને ખૂબ લવ આપેલો છે. અને આપણે અનલિમિટેડ થાળીનું ઓપ્શન પણ અવેલેબલ છે? હા, એ ઓપ્શન પણ અવેલેબલ છે. ખાસ કરીને કોઈ નાના મોટા પ્રસંગો હોય છે ત્યારે એ ફેસિલિટીઝ પણ પ્રોવાઈડ કરીએ છીએ. અને એના માટે એક અલગ જ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જે હાલ તમને અત્યારે ઉપર જોવા મળશે. ઓકે. અને સ્વીટમાં ઘણી જગ્યાએ છે ને ચૂરમાના લાડવા હોય છે, જાંબુ હોય છે. તમને કેવી રીતના વિચાર આવ્યો કે આપણે રોટલાના ચૂરમા અને ભાખરીના ચૂરમા આપીએ? એ મૂળભૂત આપણો પાયો છે. રોટલાનો ચૂરમું કયો, રોટલીનું કયો, અવારનવાર ઘરે તમે જ્યારે નાના હશો ત્યારે દાદાએ દાદીએ તમને ખૂબ ખવડાવેલું છે કે જે કેવી દેશી રીત છે, ઘી, ગળ અને ચૂરમું, એ સૌ કોઈ આજે એની નાનપણની યાદ અપાવે છે. ઓકે. અને આપણા રેસ્ટોરન્ટને કેટલા વર્ષથી અહીંયા છે? 9 વર્ષથી આપણે અહીંયા રેસ્ટોરન્ટ ચલાવીએ છીએ. હા. ઓકે. અને તમારી પરમિશન હોય તો અત્યારે અમે કિચનમાં જઈને કિચન વિઝિટ કરીએ. ના, ઠીક છે. આ છે અહીંનું ફેમસ ભાખરી. અત્યારે ભાઈ છે ને કાઠિયાવાડી ફૂડ છૂટકમાં મગાવ્યું છે, તો આપણે એમને પૂછી કે એમને કેવું લાગે. તો તમે તમારું પેલા નામ જણાવી દો. મારું નામ અજય જયેશભાઈ સોઢિયા છે. અને અત્યારે તમે શું મગાવ્યું છે? અત્યારે મેં ભાખરી અને તીખારી મંગાવી છે. અને અહીંયા તમને કયું શાક વધારે ખાવાનું પસંદ છે? અને તીખારી બહુ ભાવે, બહુ મજા આવે. અને બીજું શાક છે સેવ ટમેટાનું. અને સ્વીટમાં તમે શું મગાવ્યું? સ્વીટમાં આપણે ભાખરીનું ચૂરમું. ભાખરીનું ચૂરમું. અને ખાટલામાં બેસીને રાજકોટમાં ઓછી જગ્યાએ ઓછી જગ્યાએ અમે હોસ્ટેલમાં રહી, ઘર જેવું લાગે. અમે રોટલો ખાઈએ તો અસલમ ઘર જેવો લાગે. રોટલો ખાતા હોય ને રોટલો. સાંભળ્યું છે કે અહીંયા સવારે છે ને વિદ્યાર્થી ચા અને ભાખરી ખાવા માટે બેસેલા આવે. હા, બધા ફાફડા અને જલેબી ને બધું જમાવટ હોય અહીંયા. તમે તમારું છે ને પેલા નામ જણાવી દો. હા, મારું નામ છે જયશ્રીબેન ભુક્તાણી. હું એ બધું આ કીટી ને બધું કરું છું. અમારી આજે કીટી છે એટલે બધા 22 મેમ્બર અહીંયા જમવા આવ્યા છે. બહુ સરસ કાઠિયાવાડી ભોજન છે આખું. એમાં ઓળો, બટેટાનું શાક, સેવ ટમેટાનું શાક, વઘારેલો રોટલો, ખીચડી, કઢી, એક્સિલન્ટ. આમાંથી એકેમાં તમે કહો ને કે આ શું માઇનસ પોઈન્ટ છે એ ગોતવું પડે આપણે. એટલું સરસ. અને એકેમાં ગરમ મસાલા એકે વાપરા નથી. એમ લાગે આપણે ઘરનું જ ફૂડ ખાઈએ છીએ. જોગમાયા રેસ્ટોરન્ટ ઇઝ અ વેરી ગુડ ફૂડ. મારું નામ નીતા ભુક્તાણી છે. અને કેવી લાગી તમને થાળી? એક્સેલન્ટ, બહુ સરસ છે. હું એ ફર્સ્ટ ટાઈમ આવી છું, પણ મને એમ થયું કે અત્યાર સુધી મને આ વિશે ખબર કેમ નથી આ જગ્યાને. ઓકે. પણ હવે મેં આમના ઓનર સાથે બી વાત કરી તો તમારું ફૂડ ટેસ્ટ
ક્વોલિટી હમ. બધું બહુ સરસ અને છે. પર્સનલી તમને કઈ સબ્જી વધારે ભાવી? મને ઓળો બહુ જ ભાવ્યો. બરોબર. ઇવન બટેટા બહુ સરસ છે અને કઢી ખીચડી બહુ સરસ છે. તમને કયા વખાણ કરું ન કરું એવું છે. અને ભાખરી ને રોટલા તો બહુ જ સરસ છે. મારું નામ મૃદુલાબેન શાહ છે અને બહુ જ સરસ થાળી છે. કોઈ વસ્તુમાં કમી નથી. એકથી એક ચડિયાતી છે બધી વસ્તુ. અને વધારે કઈ સબ્જી તમને ભાવી? બધી સરસ છે. અત્યારે છે ને ભાઈએ કાઠિયાવાડી ફૂડ છૂટકમાં મગાવ્યું છે, તો આપણે એમનું નામ પૂછીએ ને એમને કેવું લાગ્યું ફૂડ. તમે તમારું નામ જણાવી દો. મારું નામ કરણ શર્મા છે. અને તમે શું મગાવ્યું છે? રીંગણાનો ઓરો રોટલો. અને વધારે તમને અહીંયા શું ખાવાનું પસંદ છે? રોટલો અને બે શાક. ઓકે. અને સ્વીટમાં? સ્વીટમાં શ્રીખંડ સારો હોય છે, ચૂરમો સારો હોય છે. આપણે ટેસ્ટ કરવા માટે 5 શાક મગાવ્યા છે. દહીં તીખારી છે, ઊંધિયું, પંજાબીમાં પનીરનું શાક છે, ચવાણું અને ઓરો. અને સ્વીટમાં છે આમનું ફેમસ ભાખરીનું ચૂરમું. 4 ઓપ્શન આપ્યા છે. તમારે મજા આવે એની સાથે ખાવ રોટલો, ભાખરી, થેપલા અને પરોઠા. આપણે છે ને સ્ટાર્ટિંગ ઓરાથી કરી. ઓરો ટેસ્ટ કર્યો. ઓથેન્ટિક કાઠિયાવાડી ઓરાનો ટેસ્ટ છે. અને જેમને પણ ઓરો સ્પાઇસી ખાવાનું પસંદ છે એ જરૂર એક વખત અહીંયા આવો. આપણે ઊંધિયું છે ને પરોઠા સાથે ટેસ્ટ કરીએ. ઊંધિયું ટેસ્ટ કર્યું. જોરદાર ટેસ્ટ છે. મોસ્ટ ઓફ બજાજ વેજીટેબલ એડ કરી રહ્યા છે અને અહીંયા લોકો છે ને વધારે ઓરો અને ઊંધિયું ખાવાનું પસંદ કરે છે. હવે આપણે અહીંનું યુનિક શાક છે જે ચવાણું વાળું, બાલાજી અને ગોપાલનું જે ચવાણું હોય છે એ ગ્રેવી સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ આપણે ભાખરી સાથે ટેસ્ટ કરીશું. આમની ભાખરી છે ને ખૂબ જ ફેમસ છે. લોકો છે ને એકલી ચા સાથે ખાવાનું પણ ખૂબ જ પસંદ કરે છે. મેં ચવાણું શાક ટેસ્ટ કર્યું છે. આની પહેલાં મેં ક્યાંય પણ નામ પણ નથી સાંભળ્યું કે ચવાણું શાક મળે છે. પહેલી વખત મેં ખાધું. તમને છે ને શાકમાં જ ગ્રેવીમાં છે ને ચવાણાનો ટેસ્ટ આવશે. અને કંઈક યુનિક શાક ખાવું હોય તો તમે જરૂરથી છે ને ચવાણું શાક એકવાર મગાવજો. હવે આપણે છે ને પનીરનું શાક ટેસ્ટ કરીએ. આપણે પરોઠા સાથે પનીરનું શાક ટેસ્ટ કરી છીએ. ઘણા બધા લોકોને છે ને કાઠિયાવાડી છૂટક સાથે છે ને પંજાબી શાક ખાવાની મજા આવતી હોય છે. એમના માટે બેસ્ટ છે. અમને આ શાક ખૂબ જ ભાવ છે અને પાછળથી છે ને તમને થોડોક સ્પાઇસી ટેસ્ટ આવશે. હવે અહીંનું ફેમસ ભાખરીનું ચૂરમું આપણે ટેસ્ટ કરીએ. ટેસ્ટ ખૂબ જ જોરદાર છે. આપણે જ્યારે નાના હોય છીએ ત્યારે છે ને આપણી મમ્મી છે આપણે છે ને ગોળ અને ભાખરી મિક્સ કરીને ખવડાવે છે. સેમ એવો જ ટેસ્ટ છે અને ઘણા ટાઈમ પછી મેં આ ટેસ્ટ કર્યું છે. કાઠિયાવાડી ફૂડ સાથે આ સ્વીટનો ઓપ્શન બેસ્ટ ઓપ્શન છે. જરૂરથી છે ને તમે ભાખરીનું અને રોટલાનું ચૂરમું એકવાર અહીંયા આવો છો ને તો મગાવજો. આવા જ હું તમારા માટે નવા વિડીયો લાવતો રહીશ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. મળીશું બીજા વિડીયો. ત્યાં સુધી ધન્યવાદ.